તેથી ભારત દેશની અંદર આટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ અગણિત લિંગ સ્વરૂપો છે. અને યાદ રાખજો, જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. દરેક જ્યોતિર્લિંગના ઉપલિંગોનો પણ મહિમા છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે અષ્ટલિંગો પણ રહેલા છે. જે ભગવાન શિવજીની અષ્ટમૂર્તિઓ છે, અષ્ટમૂર્તિ સ્વરૂપ શિવલિંગ છે. કેદાર પણ પંચ કેદાર છે. ક્યારે હિમાલય પહાડની યાત્રા કરવાનો અવસર મળે 4 ધામને, તો ત્યાં પણ એક પંચ કેદાર છે. જે 4 ધામનું આપણું જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ છે તેનું આપણે દર્શન કર્યું છે. એની સાથે સાથે પંચ કેદાર છે. અને આ વિશ્વનું ઊંચામાં ઊંચું કોઈ શિવાલય હોય તો તુંગનાથ મહાદેવ છે. તુંગનાથથી ઉપર કોઈ શિવાલય, કોઈ મંદિર જ નથી. અતિ ધરતી ઉપર, અતિ ઊંચાઈ ઉપર કોઈ જો મંદિર હોય તો તુંગનાથ મહાદેવ છે, જે પંચ કેદારનો એક કેદાર છે. કલ્પેશ્વર છે. પંચ કેદારનો અદ્ભુત મહિમા છે. અમે જ્યારે ઉખીમઠ એટલે ઉષા મઠ, જ્યાં ઉષા અને અનિરુદ્ધના વિવાહ થયા હતા, જે બાણાસુરની પુત્રી સાથે, એનું સાચું નામ છે ઉષા મઠ, પણ તેને ઉખીમઠ આપણે કહીએ છીએ. જ્યાં ઓમકારેશ્વર મહાદેવનું સ્વયંભૂ મહાદેવ સ્થાન છે. અને માંધાતાએ જ્યાં તપસ્યા કરી હતી, માંધાતાને ભગવાન ઓમકાર સ્વરૂપે દર્શન આપ્યા હતા. એ છે ઓમકારેશ્વર મહાદેવ, જ્યાં કાલભૈરવ પણ બિરાજે છે અને વારાહી માતા પણ બિરાજે છે ત્યાં. અને ઉખીમઠની અંદર જે કેદાર જ્યારે બંધ થાય, કેદારના પટ જ્યારે બંધ થાય, ત્યારે પંચ કેદારની પૂજા એ ઉખીમઠમાં કરવામાં આવે છે. ત્યારે ઉખીમઠમાં અમે કથા ગાતા ત્યારે એ પંચ કેદારને ધ્યાનમાં રાખી અને એક અમે કીર્તન બનાવ્યું હતું, જે પહાડમાં હતા એટલે પહાડ આધારિત એ ધૂન બનાવી હતી. રુદ્રનાથ, તુંગનાથ, કલ્પેશ્વર, મધ્ય મહેશ્વર અને કેદારનાથ, આ છે પંચ કેદાર. નારદને કહે છે, નારદ, આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા નિરાકાર ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપની પૂજા છે. તેથી ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગની 100 કરોડ જ્યોતિર્લિંગનો મહિમા છે. મુખ્યની પ્રધાન 12 જ્યોતિર્લિંગ છે. અને 12 જ્યોતિર્લિંગના ઉપલિંગો પણ છે. અને ક્યારે અવસર મળે તો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો પણ મહિમા છે. આમાંથી ઘણા બધા ભાઈઓ બહેનો હોઈ શકે છે જેને 12 જ્યોતિર્લિંગોની યાત્રા કરી હોય છે. 4 ધામની યાત્રા, હિમાલય પહાડના 4 ધામની યાત્રા છે. ભારત દેશની અંદર તેટલા તીર્થો છે કે અગણિત તીર્થો, આપણું જીવન પણ ઓછું પડે એટલા તીર્થો ભારત દેશની અંદર છે. પણ ઘણા તીર્થોની જાણ આપણને ન હોય તો એ તીર્થો સુધી આપણે પહોંચી શક્યા નથી. અને એક તીર્થની ઉર્જા, તેનો મહિમા અલગ હોય છે. અમે હર વર્ષે એક જ્યોતિર્લિંગમાં કથા કરીએ. 12 જ્યોતિર્લિંગોની અંદર અલગ અલગ સ્થાને કથા થતી હોય છે. અને વધારે જ્યોતિર્લિંગોમાં કથા કરનાર અમારે એક મારવાડી જગદીશભાઈ ખાટુવાલા છે. આમ જયપુરના વતની, પણ એ જામનગર તેની કર્મભૂમિ છે. એ માણસે ભવ્યતા અને દિવ્યતાથી જ્યોતિર્લિંગોમાં હર વર્ષે કથા કરાવે છે. અને એ માણસનું જો જીવન આપણે જોયું તો આપણને પ્રેરણા મળે કે માણસ કેટલું કરી શકે છે. આપણે તો ઘણીવાર ભગવાનને ફરિયાદ કરતા, ભગવાન ત્યાં મને કાંઈ નથી આપ્યું, ભગવાન મારી પાસે કાંઈ નથી. આ 12 જ્યોતિર્લિંગમાં કથા કરાવનારો જગદીશભાઈ ખાટુવાલા, આ માણસને નાનપણથી એક આંખ નથી. વિચારો તમે, માણસ શું ન કરી શકે? પણ નિષ્ક્રિય માણસ, આળસુ માણસોની એક અપેક્ષા પૂરી નથી થતી. આળસ એ ભૂતનું કારખાનું છે. આળસ એ શૈતાનનું ઘર છે.
જેટલા જેટલા દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થયા છે એમને પુરુષાર્થ કર્યો, તેને મહેનત કરી છે, તેને જીવનમાં કંઈ કર્યું છે, ત્યારે એ ઊંચાઈ ઉપર પહોંચ્યા છે. પણ સફળ માણસોના દુઃખ અને વેદનાને કોઈ જાણતા નથી હોતા. આ જગદીશ ખાટુવાલાને નાનપણથી એક આંખ નહીં હતી, બીજી આંખમાં 15% જ દેખાય. ભરપૂર ડાયાબિટીસ, બંને કિડની ખરાબ, આખી રાત્રિ ડાયાલિસિસ ચાલે, દિવસમાં તેનો કારોબાર સંભાળે અને કારોબાર સંભાળતા સંભાળતા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને જ્યોતિર્લિંગોમાં આવી ભવ્ય કથાનું આયોજન પણ કરી શકે છે. માણસ શું ન કરી શકે? આત્મબળ આપણી પાસે ગજબનો હોવું જોઈએ. દુનિયામાં આવા માણસો પ્રેરણા આપનારા માણસો હોય છે. અમારું ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગ કથા કર્યા વગર રહી જતું હતું. સોમનાથ તો હર સાલ અમે 9 દિવસે કથા કરીએ. આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. પણ આ ભીમાશંકર પરમિશન નહીં મળતી, કારણ કે જંગલ ખાતાના અંડરમાં છે. અને આ વર્ષે ભીમાશંકર જ્યોતિર્લિંગમાં કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો, પરમિશન મળે, કારણ કે જંગલ ખાતા પાસેથી પરમિશન લેવી પડે. અને મારે કથા કરવી હતી તો મંદિરની બાજુમાં જ કરવી હતી. મને દૂર દૂર કોઈ હોટલના પટાંગણમાં પરમિશન મળી જાય એ વસ્તુ અલગ છે, પણ કથા કરવી તો ભીમાશંકર મહાદેવની બાજુમાં જ કરવી હતી. અમારા જામનગરના ઉમેશભાઈ નંદા પરિવાર છે, એમને બહુ મહેનતથી જંગલ ખાતાની પરમિશન લીધી અને આ વર્ષે ભીમાશંકર જ્યોતિર્લિંગમાં કથા થઈ. ટેલિવિઝનમાં અત્યારે જોઈ રહ્યા છો તે જજમાનો છે. અને ભીમાશંકર મહાદેવની કથા પૂર્ણ નથી એ પહેલાં તો તેને વચ્ચે આવતા વર્ષે બીજા મહિનામાં ફેબ્રુઆરીમાં સોમનાથની કથાનું મુહૂર્ત પણ લઈ લીધું છે. અને ભીમાશંકર એ સહાજરી પર્વત ઉપર મહારાષ્ટ્ર ડાકીની વનમાં છે. જેના જંગલ ખાતાના સાહેબોને મળવાનું થયું. મેં કહ્યું કે આપનું જંગલ બહુ સુરક્ષિત છે. ત્યારે એમને બહુ સરસ વાત કરી કે આ જે ડાકીની વન છે એના રક્ષક અમે જંગલ ખાતાના સાહેબો નથી. આ ડાકીની વન છે તેની રક્ષક પરમશિવની ભક્ત ડાકીની શાકીની છે, જે મહાદેવની પરમ ભક્ત છે. તેથી આપણે બોલીએ ડાકીન્યા ભીમાશંકરમ. શા માટે બોલીએ? કારણ કે ડાકીની શાકીની એ ભૂતોની દેવી છે અને ભીમાશંકરની રોજ પૂજા કરે છે. તેથી તેવી માન્યતા છે. એ ગુપ્ત ભીમનાથ પણ છે ભીમાશંકર, અને એક જ્યોતિર્લિંગ ભીમાશંકર છે આપણું, જે સહસ્ત્રી પર્વત પર આવેલું છે ને ડાકીની વનમાં આવેલું છે. ત્યાંનું વન સુરક્ષિત, ત્યાંનું જંગલ સુરક્ષિત છે. ઘણા સમય પહેલાં તો ત્યાં શિવાલય પણ ખાલી રહેતું હતું. હવે તો એટલો બધો વિકાસ થવા લાગ્યો, દરેક તીર્થનો, દરેક જ્યોતિર્લિંગોનો એટલો વિકાસ. 2009માં અમે લોકો શિવકથા કરવા માટે કાશી ગયા હતા. જ્યારે આપણું કાશી વિશ્વનાથ 40 ફૂટમાં હતું, આજે આપણું કાશી વિશ્વનાથ 400 ફૂટમાં છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તમે લ્યો, આપણું સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ લો, અન્ય કોઈ ધર્મસ્થાન લો, ધર્મસ્થાનનો વિકાસ થવા લાગ્યો છે. ધર્મસ્થાનની ધીરે ધીરે ઉન્નતિ થવા અને ધર્મસ્થાનો જાગૃત થવા લાગ્યો છે. કાલે મને એક અવસર મળ્યો, દિવ્યધામ જે વલારડીની અંદર જે વઘાસિયા પરિવાર દ્વારા જે સુંદર દિવ્યધામનું નિર્માણ થઈ રહ્યું છે, જેવી રીતે ખોડલધામ નિર્માણ થયું એવી રીતે આ વઘાસિયા પરિવાર દ્વારા એક દિવ્યધામ નિર્માણ થઈ રહ્યું. તો કાલે મને ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો. વેરાઈ માતાજીનું આટલું મોટું મંદિર ત્યાં નિર્માણ થવા જઈ રહ્યું છે. બધા જ ટ્રસ્ટી ભાઈઓ અને સમાજના આગેવાનો કહેતા હતા, પ્રમુખ શ્રી રાજુભાઈ વઘાસિયા, હરીશભાઈ વઘાસિયા, મનીષભાઈ વઘાસિયા, જીતુભાઈ વઘાસિયા, આ બધા કહેતા હતા કે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું આ વેરાઈ માતાજીનું મંદિર અહીંયા બનશે. પણ મેં બધું જોયું જાણ્યું ત્યારે મેં કહ્યું કે આ તમારા મંદિરનું ટેચ્યુ અને નકશો જોતાં મને એમ લાગે છે કે આ વેરાઈ માતાનું મંદિર સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું મોટામાં મોટું નહીં, પણ આખા વિશ્વનું મોટામાં મોટું મંદિર વેરાઈ માતાજીનું વલારડીમાં દિવ્યધામની અંદર નિર્માણ થશે. ગઈકાલે ખૂબ સુંદર વાર્તાલાપ થયો અને 360 દિવસ યજ્ઞ ચાલશે. હવે નામ જપ ચાલે, અખંડ ધૂન ચાલે તો સાંભળ્યું, પણ 360 દિવસ એક ધારો યજ્ઞ થઈ શકે તો અસંભવ રહે. પણ સુંદર
આ એક સંકલ્પ થયો. અને એવું પણ કહ્યું કે ભાઈ 360 દિવસ એક વર્ષ ચાલે એવું નહીં, એ તો બીજું વર્ષ પણ યજ્ઞ ચાલે, નિરંતર યજ્ઞ ચાલતો જ રહે. આ દિવ્ય ધામની અંદર એક આવો સુંદર સંકલ્પ થયો. સમસ્ત વઘાસિયા પરિવારના રણખંભીના સુરાપુરા શરીફ પાતા દાદાને સુંદર મેં પ્રણામ કર્યા. જેવી રીતે શિવજીને આપણે જલાભિષેક કરીએ એવી રીતે પાતા બાપાને મેં જલાભિષેક કર્યો છે. આની પરંપરા અનુસાર ઈસવીસન 1650ની આસપાસની જીવન જ્યોત ખાંભી છે. ત્યાં તમે સૌએ આ દિવ્યધામનું દર્શન કર્યું છે. મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં માતાજીની પ્રતિષ્ઠા દરમિયાન માતાજીની મૂર્તિ સ્વરૂપે નહીં પણ જ્યોતિ સ્વરૂપે માતાની ત્યાં સ્થાપના કરવામાં આવશે. આ ભૂમિ પર 365 દિવસ યજ્ઞ ચાલશે અને સંપૂર્ણ વઘાસિયા પરિવારનું એક દિવ્ય સ્થાન જેનું નામ રહેશે દિવ્યધામ વલારડી. ખૂબ મને આનંદ થયો. આવા સુંદર સુંદર તીર્થ સ્થાનો જાગૃત થતા જાય છે, ઉજાગર થતા જાય છે. પૂરા વઘાસિયા પરિવારના અગ્રણીઓને કાલે મળવાનું થયું. એમની વિચારધારાઓ બધી સમજી. પશુ પ્રત્યેનો પ્રેમ, પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ, માનવ ઉત્થાન પ્રત્યેની જે વિચાર ક્રાંતિ મેં સાંભળી, મને ખૂબ આનંદ થયો. તેથી બહુ ખૂબ હૃદયથી વઘાસિયા પરિવારને બિરદાવું છું. દિવ્યધામની ખૂબ ઉન્નતિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરું છું. અને વઘાસિયા પરિવારના જે અગ્રણીઓ અહીંયા પધાર્યા છે, રાજુભાઈ, હરેશભાઈ, મનીષભાઈ, જતુભાઈ, તેને ખૂબ તાલીઓડે આશીર્વાદ પ્રદાન કરીએ આપણે કે જગત હિત માટે, લોક હિત માટે એટલું સુંદર દિવ્ય ધામ નિર્માણ થઈ રહ્યું છે. તેના મુખ્ય સૂત્રધાર છે. બહુ હૃદયથી આદર અને પ્રણામ. ગઈકાલે ખૂબ આનંદ થયો મને. આટલું સુંદર મંદિર, આટલું સુંદર ધર્મસ્થાન, આટલી સુંદર પ્રતિમા, પાતા બાપાનું સુંદર સુરાપુરાનું સ્થાન, દરેક પોતપોતાના ધર્મસ્થાનો, પોતાની કુલદેવી, પોતાના કુલદેવતા, પોતાનું ધર્મસ્થાન ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો છે. એ બાને સૌ ભેગા થશે, ભેગા મન મળશે, ઉત્સવ થશે, એકબીજાનો લાગણીને પ્રેમ વધશે. આવું થવું જ જોઈએ. ઉત્સવ મહોત્સવ થવા જ જોઈએ. તેથી દરેક ધર્મસ્થાનોનો કોઈ ને કોઈ વિશેષ મહિમા હોય છે. જ્યારે ભીમાશંકર જવાનું થયું ત્યારે ભીમાશંકરની ત્યાંની પરંપરા જાણી, તેની કથા જાણી. તો ભીમાશંકરનું બીજું નામ મોટેશ્વર મહાદેવ છે, જેમાં આપણા ધીંગેશ્વર મહાદેવ છે. ધીંગા નથી પણ નામ ધીંગેશ્વર મહાદેવ. એવી રીતે ત્યાં ગયા તો કહ્યું તેના આચાર્યોએ કે નામ ભીમાશંકર પણ મોટેશ્વર મહાદેવ તરીકે અમે ઓળખીએ છીએ. ડાકીની શાકીની આ વનની રક્ષા કરે છે, ડાકીની શાકીની આ મહાદેવનું રોજ પૂજન કરે છે. આવી માન્યતા જ્યોતિર્લિંગની છે. ક્યારેક અવસર મળે તો જરૂર. દિવ્ય સ્થાન છે ભીમાશંકર જ્યોતિર્લિંગ. કેટલા વર્ષોથી અમારી એક પ્રતીક્ષા હતી કે ભીમાશંકર મહાદેવમાં કથા થાય, પણ જંગલ ખાતાના અંડરમાં હોવાને કારણે ત્યાં પરમિશન નહીં મળતી હતી. પણ આ વર્ષે પહેલી કથા અમદાવાદમાં કરી લાભ પંચમીની, બીજી કથા ભીમાશંકર જ્યોતિર્લિંગમાં કરી. જ્યારે ભીમાશંકર અમે ગયા હતા ત્યારે ભીમાશંકરને ધ્યાનમાં રાખી સુંદર અમે એક પદ નિર્માણ કર્યું હતું ભીમાશંકરની વંદના માટે. સુંદર છે, તમને ગમશે. शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग. ત્યારે અવસર મળે ને તો રુદ્ર રાત્રિ જ્યોતિર્લિંગમાં 11 રાત્રે રોકાવાનો મહિમા છે. આમ તો શિવપુરાણમાં એવું કહ્યું કે વ્યવહાર કાર્ય પૂર્ણ થાય, બાકીનું રહેલું શેષ જીવન વિશેષ પ્રકારે જ્યોતિર્લિંગમાં નિવાસ કરો. આ શિવ મહાપડા ગ્રંથનો મત છે. આપણો વ્યવહાર પૂર્ણ થઈ જાય એટલે થોડું જીવન જે બાકી રહ્યું હોય એ જ્યોતિર્લિંગોમાં વિતાવો. પણ એ તો આપણાથી થઈ ન શકે કાંઈ. તો એ ન થઈ શકે તો રુદ્ર રાત્રિ 11 રાત્રિ જ્યોતિર્લિંગમાં નિવાસ કરો. એ પણ ન થઈ શકે તો પૂર્ણ રાત્રિ 9 રાત્રિ જ્યોતિર્લિંગમાં નિવાસ કરવો. એ પણ ન થઈ શકે તો સપ્તરાત્રમ જ્યોતિર્લિંગમાં રહેવું. એ પણ ન થઈ શકે તો પંચરાત્રમ ત્રિરાત્રમ
એક રાત્રિ કોઈ જ્યોતિર્લિંગમાં નિવાસ કરે છે ને તેની અંતિમ રાત્રિ મંગલમય બને છે. તેથી ક્યારે અવસર મળે તો એક રાત્રિ પણ જ્યોતિર્લિંગોમાં નિવાસ કરવો, આવું શિવ પુરાણમાં કહ્યું છે. અને જીવન તો ચાલતો રહેશે, વ્યવહાર ચાલતો રહેશે, ક્યારે ક્યારે જ્યોતિર્લિંગોમાં નિવાસ કરો. અને આપણે તો કેટલા ભાગ્યવાન છે કે ભગવાન સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બિરાજે છે. અમે દૂર દૂર જઈને તો મને લોકો પૂછે ક્યાંથી આવો છો, અમે એમ જ કહીએ જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે ને ત્યાંથી આવીએ છીએ. અને એમ પણ એને સમજણ ન પડે કહીએ કે અમે જ્યાં દ્વારકાધીશની, જ્યાં કૃષ્ણ ભગવાનની રાજધાની છે ને દ્વારકાથી આવીએ છીએ. આપણી ગુજરાતની મોટામાં મોટી ઓળખાણ છે આપણું દ્વારકા અને સોમનાથ મહાદેવ. જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ તો છે જ, એ પણ આપણું જ્યોતિર્લિંગ છે આદિ જગતગુરુ શંકરાચાર્યના મત અનુસાર. બાકી 3 જગ્યાએ શાસ્ત્રોમાં બતાવ્યા છે કે ઓઢા નાગનાથ છે, એક દારૂકા વન, એક બેટનું નામ છે, ટાપુનું નામ છે દારૂકા ટાપુ, જે પાકિસ્તાનમાં જતું રહ્યું છે, અને એક આપણું આ નાગેશ્વર દ્વારકાની બાજુમાં છે. એવા પુરાણોની અંદર ઇતિહાસ અને મતાંતર છે. વૈદ્યનાથ પણ 2 જગ્યાએ દેખાડ્યું છે, પરલી વૈદ્યનાથ, દેવઘર વૈદ્યનાથ. જ્યારે વૈદ્યનાથમાં મેં કથા કરતા ત્યારે મોટો વિવાદ જાગ્યો હતો કે એ જ્યોતિર્લિંગ નથી, આ ઝારખંડમાં જે આવેલું છે દેવઘરમાં એ જ્યોતિર્લિંગ છે. પત્રકારોનું, પ્રિન્ટ મીડિયા. ત્યારે શાસ્ત્ર પ્રમાણ અનુસાર મેં કહ્યું પરલીમાં છે વૈદ્યનાથ છે. વૈદ મતલબ ડોક્ટર, દુઃખને દૂર કરનારો, રોગને દૂર કરનારો વૈદ્યનાથ. વૈદ ઋષિ થયા, એને ઉપાસના કરી છે. અશ્વિની કુમારો ઉપાસના કરી છે. સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું હતું, એ અમૃતને અહીંયા રાખવામાં આવ્યું હતું. શિવ મહાપડ સંમત આ વૈદ્યનાથ છે. અને ઝારખંડમાં છે વૈજનાથ છે. વેજુ નામનો ગોવાળો હતો, ગાયો ચરાવતો વેજુ. મહાદેવનું આપેલું શિવલિંગ રાવણ લઈને જતો હતો. ગણેશ ભગવાને એ શિવલિંગ નીચે છોડાવી દીધું અને શિવલિંગ સ્થિર થયું. જ્યાં સુધી રાવણ હતો ત્યાં સુધી પૂજા કરતો રહ્યો. રાવણ જતા રહ્યા પછી શિવલિંગ અપુંજ રહેતો હતો. તે વેજુ નામનો એક ગોવાળ રોજ માટે મહાદેવનું પૂજન કરતો હતો. એકવાર કોઈ કહ્યું તું કેટલા સમયથી પૂજા કરે, તને ભગવાને દર્શન આપ્યા? ગોવાળ કે નહીં. તો કેવી રીતે દર્શન આપે? તો જેવી રીતે તું પશુને દંડે વડે મારે છે ને એવી રીતે એને માર. આ તો ગોવાળો ભલો ભોળો હાથમાં લાઠી લઈને પ્રહાર કરવાની તૈયારી કરી શંકર ભગવાને દર્શન આપ્યા છે. અને મહાદેવે કહ્યું છે કે ગોવાળ, આ શિવલિંગ કોઈ નામથી પ્રસિદ્ધ નહીં હતું, પણ તારું નામ વેજુ છે, તેથી તારા નામથી હું પ્રસિદ્ધ રહીશ. એટલે એ શિવલિંગનું નામ છે વૈજનાથ મહાદેવ, જે ઝારખંડમાં આવેલું છે. એ પણ જ્યોતિર્લિંગ છે આપણા માટે. પરલી મહારાષ્ટ્રમાં આવેલું છે, એ વૈદ્યનાથ છે, વૈદ ઋષિએ સ્થાપિત કરેલું છે. એ પણ જ્યોતિર્લિંગ આપણા માટે છે. તેથી શાસ્ત્ર કલ્પ મતાંતર હોઈ શકે છે, પણ આપણે આસ્થા, આપણો ભાવ એ આપણા માટે પ્રધાન હોઈ શકે છે. તેથી આ ભીમાશંકર મહાદેવને મહિમા છે. આ એ ભાવ છે ગાય. હે મોટેશ્વર, હે ભીમેશ્વર, હે મોટેશ્વર, હે ભીમેશ્વર, દર્શન દે દો હમે, દર્શન દે દો હમે. દેવી માં શંકર હરે જય જય જ્યોતિર્લિંગ હરે. જય ભીમા શંકર હરે જય જય જ્યોતિર્લિંગ હરે. હે ભીમાશંકર, ઋષિ મુનિ દેવતા જેની ઉપાસના, જેનું આરાધન કરે છે, જ્યોતિર્લિંગ ભીમાશંકરમ, ડાકીના ભીમાશંકરમ. ડાકીની શાકીની
करे आराधन डाकी निशानी करे आराधन महादेव हरे महादेव हरे जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे ભીમાશંકરની બાજુમાં જે નદી છે તેનું નામ પણ ભીમા નદી છે. એ સહાદ્રી પહાડ છે. ક્યારેક અવસર મળે તો એ સ્થાન દિવ્ય સ્થાન છે ભીમાશંકર જ્યોતિર્લિંગ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. भीमा तट पर सहद्री वन में भीमा तट पर सहद्री वन में गिरी कंदरा में बसे गिरी कंदरा में बसे भीमा तट पर सहद्री वन में भीमा तट पर सहद्री वन में गिरी कंदरा में बसे गिरी कंदरा में बसे जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे हे मोटेश्वर जय भीमेश्वर जय मोटेश्वर जय भीमेश्वर दर्शन दे दो हमें दर्शन दे दो हमें जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे जय भीमा शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे એક શહેર, એક ગામ ભારત માટે ગૌરવ છે. ગામડે ગામડે શહેર શહેર મહાદેવ વિરાજે છે. कहीं नगरों में, कहीं महानगरों में, कहीं सरिता तट, कहीं सरोवर के तट, कहीं पहाड़ों की तलेटी में, कहीं पहाड़ के ऊपर, कभी पहाड़ों की गुफा में, कभी घनघोर जंगल में. संख्या न विद्यते. सर्वलिंगामय भूमि, सर्वलिंगामय जगत. एक वस्तु